બધું જોવું પડે બાપા. હું કહેવાનું તમને કરીને કોઈ જીવ તેવું હોધીને થોડું કરી દેવાનું હોય. મારા પાછળ ભાઈ હોત ને તો કોઈ સારું ખોટું હોય તો મારે એના ઉમરા આવીને ઊભું રહેવા થાય. હવે તમે તો સો નહીં મારા આવું બોલાય નહીં, પણ બાપા જો માહિતર તો જેટલા કાઢું ને એટલા કોઈ કાઢવાના નહીં હોતા. અને ભાઈ હોય તો કુકદાર ખબર લે આપણે સારું ખોટું હોય ને તો આઈને ઊભો રહે ને આપણે દુઃખ હોય તો ભાઈના ઘેર આવીને ઊભો રહીએ. ભગવાને ભાઈ એ નહીં આવે મને તો મારે જોવું તો પડે ના પડે તમે એમ કહેજો. હા એ તો બરોબર છે બેટા. મારા ત્યાં તારા જેવું બીજું ચોક હોય શકે તો વળી કોકને પૂછે પણ અમને પૂછવાની કોઈ નહીં. ભાઈ હા ભાઈ બાપ નું બેટું બે જણા હું આયોજન કરો તો કોઈ હું આયોજન કરે કેમ થાચ્યો સીઓ પડું હું તો કંટાળી જીવ કાકા. એટલે હમાસર આયા તારા પર હમાસર આયા સમાચાર આયા ના તે તાર ઓ વખત બેટા જોવાનું તો ઓ વખત જોવાનું સમાચાર આયા છે એટલે હું બે જણો વાતો કરતો હતો બાપુની દીકરી બે જણ. અને હું આપણે કીધું અમે એક ફોર્મ કાઢવું હતું તો બે બીઓ નીકળી જાય એવું ફોર્મ હતું બરાબર. હા તારે 2 વીઘા જમીન મારે 2 વીઘા જમીન તને ખબર પડશે બેટા ઓમાં બધા અમે કેસીસી લોન થાય છે જમીનો ઉપર કેસીસી લોન કહેવાય તો જમીન ઉપર લોન કરવાની હોય છે તો કીધું જે થાય 2-4 વીઘા ઉપર તો આપણે કેસીસી નાખી દઈએ તો તારે કોમ નીકળી જાય આ વીઘો વીઘો આ વખત ગમે તે હાલ મેલો તોય દાગીના કરાવવા તોય અને મારે મારું કોમ નીકળી જાય અને જમીન ઉપર કીધું હારું લોન આપણે નાખી દઈએ કે 2 વીઘાની જમીન ઉપર. એ તો બરોબર છે પૂજા પણ મારું કેવું છે કે જમીન આ સોળીના નામું કરવાની છે બરોબર. બરાબર એટલે અનાળું કશું લોન થઈ જાય તો પછી આ સોળીના નામું જમીન ના થાય પાછી. હા એટલે લોન તો પૂરી ભરવી પડે તો નોમું થાય. અને અઠવાનું તું એક જ આગા પાછા કરીને ભર્યું તો વળી નામું થાય. હા હા એ વાત એવું છે. અને બધે મારા ચોપા બીજો છોકરો છે તો ભાઈ કોઈ છે આ સોળી જે છે મારા આ જે છે બરોબર. ના સોળીના નોમ જમીન કરવાની હોય ને ભાઈ હા તો કડા રવા દે લોન નો હા તો કશું હતું નહીં આ તો થાય એવું હતું એટલે તને કહેવાયો ગમવા જો તો ઘર હા એટલે કે ડેરિંગ કે કેસીસી બધો નતારે થાય છે હા. તેમ હું કશું હતું પણ તાર સોળી નોમ કરવાની હોય ને તો કશું હતું નહીં હાટે હાટા મુએ ના કોમ તો એ તો હું બાપા કોઈ તારા પાંચે મારા ચા પાંચે મેલું તે કાકા. ના શાને મેલું પણ લોકોએ પેલો કીધું તું એટલે તું જતા આવજે હું થોડું પેલા છોકરા લઈને બહાર જઉં છું ખબર તે લોકોએ જઈ આવજો હો હા તો વાંધો નહીં આપણે જાતા ના હોય એટલે હું તો પરબત પૂરા દવાન છે હા હા વાંધો નહીં જમીન પેલા નોમું મારા તારા ખાતા કરવાની એટલે બધું પાછી નોમું ના થાય પાછું જમીન તો મો બાપા પણ ખાલી છો ખારું જોઈને કરજો બીજું હું કોઈ કહેતી નહીં. ના, ના, જમીન બધું તારા માટે હું કદી ખોટું નહીં હું 100 વખત વિચારીને જ કરી દઉં. હા બધું જોઈને જ કરે તને કદી જિંદગીમાં દુઃખ નહીં પડે જો એની ચિંતા તું છોડી દે. હા બધું મારા ઉપર મૂકી દે. હા બોલો સાહેબ. ના ના વાંધો નહીં નોમ રદ ના કરતા પૈસાનું તો સેટિંગ કરવા જ્યાં છું મા બાપુ. હા એ ગમે તે કરીને આજ ભરી દઉં છું હો. હા હારો વાંધો નહીં હું આવું હેડો હમણાં 11-12 વાગે હો. હા સાહેબનો ફોન હતો. શું કી સાહેબ સાહેબ કે ગમે તે કરો પૈસા ભરીને લાગવું હોય તો લાગી જાવ કોઈ બીજા તૈયાર છે શેરી. પણ સેટિંગ તો થવું જોઈએ કે ઓળ પડતો નહીં હજી લગન ઓળ છો પડ્યો છે અને મારે ભરી દેવા છે તો આખું ઘર શાંતિથી હેડા તો ખરું તારે રખડવાનું મટન બધું મટે લ્યા શું કીધું મારા ભાઈ તાર ભાઈ. ભાઈ નહીં થાય ના પાડે છે કેમ? ભટીના નોમું જમીન કરવાની કીધું. એટલે કે મારે તો ભટી નોમું જમીન કરવાની છે તો કે પછી લોન ના ભરાય તો નોમું થાય ના પાછી એન્ટ્રી પડે નહીં અને આપણા જમીન ઉપર તો કશું થાય એવું નહીં ના થાય એકલા આપણી એકલી જમીન પર પહેલાથી તમે સિબિલ ખરાબ કર્યું છે પહેલાથી જે તેના દખલામાં પડી છે ને, સંગ એવા ચાલ્યા ને પેલા એટલે આ બધું એવું છે સંગ મારા આળા બેટા છેતરી ગયા મને હાથમાં બી દવા દે પણ બાપા એ ખબર નહીં પડતી આ ગોડાભાઈ લોન કરવા દીધી હોત આપણે 50,000 રૂપિયા લેવાના છે શું વધારે લેવાના છે કયો ને આપણે ભરી દો. આમ કોઈ રસ્તો નહીં એ તો ચોખ્ખું છૂટી પડ્યા છે કે મારા સોળીના નોમું જમીન કરવાની છે બરાબર તો લોન મારે કરવી નહીં તો આપણે જબરજસ્તી નિયમ જમીનમાં આપણે જબરજસ્તી ના સોળીના નોમ શું જમીનો કરવાની આવશે અરે પણ આગળ પાછળ ના નહીં દઈ ને આગળ પાછળ કોઈ નહીં તો કરાય ઈવન શું કોઈ ભોગવવા વાળું તે નહીં તો એ સોળી નહીં કરવા દે કે તે હું વાંધો છે તને અમને બીજું તું એ ચોક સેટિંગ કર હું એ જોઉં છું થાય તો ના પછી રવા દે ઘેર રહ એ તું કર આટલા પૈસા ભર્યા હોત તો મારું ભવિષ્ય સુધરી જોત જિંદગી સુધી જોવું ના પડે તો બેઠા બેઠા ખાવાનું થોત શીખર અમુક કોક ગમે તે કરી નાખવું પાછું હારું સાને વિવાહ છે શિકાર બે હજી નહીં કા સાર પૂરો ખાતી નહીં કરવાનું હું ઓછામાં પાણી આવશે લાગે છે તાવ આવ્યો ના હોય ના ડોક્ટર ને ફોન તો કરવા દે વળી હા ખબર પડી જોઈ જાય ચાણે વિવાહ કે તો ખરો કે
હલો આવો આવો અલ્યા યાર આ ગાય તો વિવાદિત નહીં જોઈ ગયા છો તે તારું ભાઈ આવો હેડો અડધો કલાક લાગશે હા ઓહો બાવળું જ નહીં ગાયને હે ગાયને બાવળું છૂટ્યું જ નહીં પણ વિવાહ એટલે ના મેકા હા વિવાહ? ના વિવાહ થાય એટલે બાવળું છોડી દે એવું તા ના 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 ગાય ખાલી જતા એ મોનો નામનો વાલજી હું તો અહીંયા બુધાલાલ જેટલા 10 દાડાથી વાટ જોઈ રહ્યો કે સાડે વિવાહ વિવાતી હ ઓબળો મારી વાત તમે લજગરી જાય છે કાઠિયાવાડ તે પેલું બેટ દ્વારકા હનુમાન આન તે બધું ફરવાનું છે તે તૈયાર થઈ જોડો બે જોડો આપણે ફરીને આવીએ છીએ અઠવાડિયું શું કરવું છે ઘેર વાત તો તા સાચી છે પણ આ શાલ નહીં મેલતું નું હાલ વિવાહ જા તો કાલ જ આવ લ્યો પણ નહીં વિવાહ એવું આ તો પણ હો રાખવી પડે ને મારે યાર તાને જો કૂતરો ફેદી નાખવું હોય વિવાહ બરોબર તો હેડો ખાવું હંગાત કોઈ નહીં એટલે કહું ના ના મારે મીણ નહીં આવે બુધાઈ પબ્લિક હમ? મીણ નહીં આવે તે તાર લુગડો હું લઈ લઉં છું બસ તો ના છે મારો લુગડો પહેરજો પણ જતા હોત પડે હંગાત આમ તો આવત આ ગાય વિવાહની ના આવત તો આવત પણ આ વિવાહ એવી થઈ જાય એટલે હું કરું કયો જઈને આવ્યો ને તો ગાય નહીં વિવાહ મને ખબર કે આ ડોક્ટર હું કહેતા પછી થઈ પડશે હેડો ડોક્ટર ને આપવા જો હા વાટ જોઈને તો બેહવા દે વિવાહ તો વળી હોજ પડતા પડતા આ પછી વરસાદ જબ્બર આવે છે અને આ જીવડો બાપડો છોચી દોણા ખોય એટલે થોડું ઘણું એ પૂન કરવું પડે તો આ કોરો દોણો ખોય આ પલળી ગયો તો બાપડો ખાઈ નહીં તો હા એ મને છોચી આપણા જેવા દોત હોય કયો હા થોડું પૂન કરવું પડે તો ભાઈ થોડું આગળ આવે ને તારે કોઈ પૂન સિવાય કોઈ આવે એવું નહીં આવા જાય માવકી હું તો રહી તો બધું તો આવી જાય ભટ્ટભાઈ હા દોણા નાખો જીવરો દોણા કીધા જીવડો નાખવું કીધા વરસાદમાં આપણો જીવડો ખાય તો ઓ હું કહેતો તો હા પરવાસ ગોઠવ્યો છે હા ઓયથી સુલીપુરથી બરાબર ઓ તે લજગરી જાય છે કાઠિયાવાડ તે કીધું હંગાતી હેડો તો ફરતા આવીએ અઠવાડિયું બેટ દ્વારકા ના મુંબઈ બધા જોઈને તો ઇથે લજગરી જશે કદી જ્યાં ના આવે કદી ફર્યા ના હોય તો અઠવાડિયું કીધું ફરતા આવીએ તાર બે જણા મને અંગાત લઈ જવાનું છે હા હંગાતી યાર ફરતા હું એકલો છું સીટ ખાલી છે સીટ ખાલી થવા તારી પણ ઘેરે આળું કોઈ નહીં ને કેવી રીતે આવું કે હોય એ તો અઠવાડિયું અમુક એમાં ચિંતા ના કરવાની હોય ઘેર એમાં હું સફા કરવાની હોય ઘરની તો એ તો શું ભટી છે તે હું બધું કરશે હું તારા ચિંતા છે મારો છોકરો છે ઘેર પણ આગુ પાછું કોઈ ચિંતા કરવાની જરૂર નહીં ભટી છે પણ મને હારો હમણાં શું છે કે થોડું શરીર સામું છે નહીં અને ખોટું તને ચોકાનો વળી કે છો મોદા આયા ઓમ છે તેમ તો કોઈ બીજું હેરાન થાય ના છે હું નહીં બેઠો બેહી જા મારા પણ આપવાનો વિચાર ઓછો તો ભાઈ અલ્યા બધું હું કરું છું લે તું બેહી જાહેર તે તાર લુગરો લઈ લે તારે કશું કરવું નહીં યાર પૈસા હું ભરી દઉં છું ટિકિટ કોઈ વધારે ટિકિટ નહીં દેતા હું ભરી દઉં છું અને તો વાપરવામાં તો તારા ખાલી સલામત લે તમાકુ જ લેવી છે 500 તમારે લઈ લઉં તમાકુ એ ના પણ મારો વિચાર ઓછો હતો જો આપણે મારા તું તાર જ્યાં શાંતિ જ ગયા ભાઈ મારી વાતો પર મારી વાતો પર હમ. પૈસા હું ભરું છું હા. ખાલી લુગડો લઈ લે તું ઘેરથી ભટીને કહી દઈએ છીએ બરાબર હમણાંથી છોય ગયા નહીં આખી જિંદગી તો મરી જવાનું કોઈ નક્કી નહીં શાના આમાં ઉકલી જઈએ એના કઈ હેરકટ વાળ્યું આ તું આ જીવન દોણા નાખે છે હા તો એક નમીન તો આવીએ ભગવાન માતાજીના કૃષ્ણ ભગવાન એ તાણ ભાઈ ભગવાનની એમ મરજી હોય તો એમ તાન લે તાન બે એની- ભાઈ જઈએ એની નગરી જોઈએ આપણે હા હા તાન હેડ ચાલ રહેવાનું આ વધુ પહોંચી જવા દે ઓલે બધું બેક કરી દે હેડ હા તો વધુ ને હેડ હું તાન તૈયાર થઈ પેલા જાઉં પેલા પર દેડો તાણ હું ભાઈ લઈ જાય છે ને ભાઈ પછી હરખ રાખવો પડે અને ભગવાનના દરબારમાં જવાનું છે એટલે તો હું કાકા કોની વાટ જુઓ ભાઈ એટલે હળો જઈ આવીએ દર્શન કરી આવીએ 4 દાડા ત્યાં પણ હજી બાપાએ એક વખત ફોને કર્યો નહીં કે કોઈ સમાચારે આલે નહીં આટલા દાડામાં તો જઈને પાછું આવી જવું જુઓ છે ખબર છે હજી સુધી આયા નહીં એક તો જોવા જઈ નીકળ ઉના ગામમાં 7 દાડા ભાગવું એવા શું ઓધણ આવે ને તો પછી દાળ નાખી દઉં ન હોય તો જાઉં મારા ભાઈ જોડે તે પૂછાવડાવું કે ફોન કરાવડાવું હમુરદાજી સમાચાર કશું સંદેહો આલ્યો જ નહીં પછી ચાણા પાછા આવવાના જ આવે ને અહીંયા ઓધણ આવે ને તો હું ના આવે તો જતી આવું પૂછું તો ખરી સમાચાર તો મળું શી ખબર હજી 2 દાડા રવાના છે કે આવવાના છે કે કોક તો ખબર પડે મને મારો ભાઈ મારો ભાઈ ખોટો લઈ ગઈ ને ના થવાનું છોડીને હું જવાબ આલે એની છોડીને એની એકડા એક છોડી તો જવાબ આલે
શું થયું બાપા? શું થયું બાપા? હા? શું કાકા? શું થયું બાપા? બાપા બોલો તો ખરા પણ. કાકા, હું બાપુ તો જ્યાં. બાપા, બાપા, શું થયું? કાકા, હું બાપા તો શું થયું જ્યાં. બાપા? હા? બાપા કયો તો ખરા પણ. શું થયું કયો? કાકા, હું બાપુ તો જ્યાં. બેસજે. તું બેસજે. શું થયું બાપા કયો? હા? હું બાપા તો જ્યાં, કાકા. કયો તો ખરા. વાપરો તો ખરા. બાપો બોલવા તો દે ભારતી. કોડિયાને ના પાડતો તો લે બેટ દ્વારકા જતા હતા. હુડિયું સાચું છું. 7 જણા હુડિયામાં બેઠા હતા અને એને ના પાડતો તો લે તું નવે નહીં ટપ લઈને બાપુ. બાપુ કોણ? બાપા એને ભાઈ જતો રે ઓળ્યો. બાપા, કાકા. મોય જતા રહ્યા. તારે જ આવડો મોટો માછલો આવ્યો પગ ખેંચીને મોય લઈ ગયો. કોઈ ના બે હું ચૂપ પડ ભાઈ. ગોળીઓ દરિયા પડ્યો. મારા બાપા વગર હું જીવી નું કરું. અમે નહીં ગયા તું કાશી બોલ નહીં બેટું. બાબરી. ભાઈને દરિયા પેલી લાયા. ભાઈ તમે તો હું કરીને આયા. 500 જણો તરવૈયોને મોય નાખ્યા. તે ખાલી હાથમાં બાલ આયા ગોડભાઈના અને ફાડ્યું આયું ખાલી. ખરેખર માછલી બાલ ના ખાઈએ કી વાળા. મારો ભાઈ. ના જવાનું થયું. બંધ કરજે બાપા. અમે શાંતિ રાખો. ખબર છે આગળ જો હલકા થોડા. હું કહું ખબર્યું બેહણું રાખો કાલ બાલ ને ના તો બોટો મટાઈ આવું. ના હું તણાઈ ગયા છે ને એવું બધું ને કરશો. ખબર્યું ના તા છોડી રાખો. તમારા ઘેર કોઈ આશરો મહિના ઘેર તો કોઈ ના ભાઈ, હા? તમે ગોળ રહેશે કે મારા એ મારી છોડી જોને મારી છોડી એની અમે ગોળો હતો. પણ તમારે પકડોય ના. ગોળો હતો. પકડ્યો પણ હલો ભાઈ હારેનો જીત હા થઈ ગયું. આજ તો અમે હારું હવેલી દરિયાનું તો સરકારી તળિયું ખેતી નહીં કરવા. વાલા કાકા. દરિયાનું તો તળિયું નહીં હે ને હાથમાં આવીએ ખોલ્યું લ્યા. તો ખરું. મોય મોટી ને મોટી માછલીઓ હોય છે. અગ્નિ સંસ્કારે ના કર્યા. ખોડિયું મોય તો થોડી વાર ખોડિયું માછલો ખાઈ ગયો હોય. ફૂર્યું ફેવર્યું તું એકન ટેકલા બાલ તરતા પણ પકડા તારવૈયા આવી કની વન નાખવાના હતા. હું મહેમાનોને ફોન બાપા કરું છું ને, બેરો મોટો મોટો છે સફાઈ ઘરમાં બાપા હેઠજો. ઘરમાં હેઠજો બાપા. બાપરી, કાલ બેહણું રાખું ફોન તો કરી દઉં. બટે આમ ના રોવાનું હોય બેટા. જો આમ જે થવાનું હોય થઈ ગયું. આમ ભાઈને મારે 3-4 મહિના થવા આયા અને તું કેટલું રોય કે અમે કોઈ પાછો આવી જવાનું નહીં એટલેથી. અને રોય તો હાના દાવા જ હોય કે
સોની ર અને રોવા ના હોય તું આવું કરે તો પછી આવા હાનું બધું પટશે એમ કેવું છે થોડી કાઠી થા તને ખાવા પીવામાં કોઈ તકલીફ પડતી હોય કે તું ખાતી નહીં હરખી જ ના આમ નામ તો બેટા પછી આપણા બાપા આમ નામ ના જીવાય કાઠું થવાય ઊભી થા લે પેલો નાસ્તો કરી લેજે બનાવ્યું તું કોઈ બનાવ્યું તું નાસ્તો બાસ્તો પણ તું તો નાસ્તો કરી લે ભૂખ નહીં. છોડી શું કહેવાનું અમે બેઠા છીએ બાપનો બેટો બે તું ચિંતા કરે નહીં અમે જો કોટભાઈ ને કુદરત ને જે લખ્યું છે ને હા અને ભગવાન ને જે લખ્યું છે કોટભાઈ કોઈ અનુકૂળ કરવાનું નહીં મને અમારે ગોડા મૂસો મૂસો બધું એમના એમ રહી ગયું આમ શું કરું હું એ કે બેટા નાસ્તો કરી લો કંટાળી જો તમારા છીતો હું કરવું એકથી કાંટા તે વેશી મારી નાવી વળી લે નાચવી વળી મારી ઓળશી હે અને આર્યો લો બોલી ગાલી છે બોલી ગાય કાય 9 લીટર દૂધ આલે છે લે 9 લીટર હું ઓય શિલાઈ બોધી તે છોટોય નહીં પાટી કરવાનું હું મી વળી કીધું નજર લાગી છે કોઈ દી હા કાકા નવી લાખો અલ્યા નવી લાયો કંટાળી કરે ના તો કાઢી નાખી સમતો આ ધંધો જ નહીં કરવો પૈસા કંટાળી ગયો શેમ વળી હું થયું હા લીલા ગાયો જ નહીં, મને તો પડતી જ નહીં કહું શિખર જોરાવવું પડશે ગાયોનો વેપાર એવો હોય ને તો પડી તો પડી પડતી નહીં વિવાણી પેલી મોરી વિવાણી ના દેતી નહીં 9 લીટર દેતી કે પેલા ત્યો એ તો બધું એવું રહેવાનું હોભરો મારા બાપાએ મોકલ્યો હે તે વન જવાનું છે સુબુનું બહાર જવાનું થયું છે તે વનો જબ્બોન લેગો છે ને ધોયો છે બરાબર તે તમારો જબ્બોન લેગો બે આલો અલ્યા જબ્બોન લેગો નવો ઓવા ભાઈ કે મીજ હાલ જૂનો પહેરે પેલો નવો કાલ પહેરીને આવ્યો તો કા મારા હાડું નહીં ગયો તો હા તે ત્યાં આવીને કીધું લા સાર પૂરો કરું ઓ આ પૂછડું યાદ આ બાતું સોણ કરી તું કે શું કરવું ધોયો છે તે તમે તાણ ધોઈને મેલો તો ડાઘાય નહીં જતા શું કરવાનું કે ઓહો હો સોણ થઈ ગયું છે આમ તો આલે વાત તો કીધું મારા બાપાને જવું હતું બાર જવું તું છે એ વન જવાનું છે પેલું મંડળીનું કોક છે ને હા એની મીટિંગમાં જોઈ છે અને હોભરો કે હા આ પેલી સોડી કેવડી મોટી થઈ છે લે આમ તો પૈણાવો બાપરે તો મોટી તો થાય ગયો વાલા કાકા હા ના હોય તો યાર મારા ભાનું મરી જે છે તો ટાઈમ થઈ બુદ્ધો ગયો હોય તો આટલા ગોળી પૈણી છે ગોડો ભાઈ ભગવાને બસારા ગોડાને લઈ લીધું ને કે બાપરી સોડી ચેવડી પૈણાવા થઈ જા પૈણાઈ દીધી હોત આટલા ગોળી તું એને બહુ ચિંત્યા ચિંતા તો ખરી જ કર આમ ભાઈ કોણ જો તોય પણ વાપર્યું હા. આમ તો એ બે બાપ બેટું છો તે તમારે તો હગી સોડી જેવું રાખવું પડે રાખીએ છીએ રાખો તે. છો મને ખબર છે ભાઈ દેખાય છે કે આખું ગોમ જોવો તાણ. ના તો એ પૈણાઈ ગયો કઈ રાખશું તો ખરા જ કર આખા પાછા શક્તિ કરો પૈણાઈ ગયો ના એ તો પછી કરશું હારે તો તાર ના હોય જબ્બો તમારે તો એવો હોય એ પોતું તો પેલા જોનતી કાકા પાસેથી લઈ હા લો હા ઈ નો છે લેતો તા જોનતી કાકાને જોઈ ગયા તો. હા હે વાણું ટુસકું કોણ કરશે તે હું કરું હું એકલું હોય કશું ખબર નહીં પડતી આ બધા હું બોલું છું એ મને ખબર નહીં પડતી ए अंकल यहाँ पर क्या कर रहे हो કોઈ સાહેબ બેઠો છું हाँ બેઠો છું સાહેબ काका गुजराती છો ઓહો ગુજરાતી છું કેના છો મેવાણાનો છું સાહેબ અરે કાકા મહેસાણા છો તમે ઓહો ભાઈ મેવાણાનો છું હું અને અહીંયા શું કરો છો તમે અરે સાહેબ હું વાત કરું હું અમદાવાદનો છું અમદાવાદનો છું હા હવે નોકરી કરું છું ઉપર ભાઈ અમે બે ભાઈ આવ્યા હતા હં? જાત્રાએ ફરવા આવ્યા હતા હા હા મને મારો ભાઈ મેલીને ઘેર જતો રહ્યો મને જેવી ભાષા બોલું છું કશું ખબર નહીં પડતી ભૂજે ભાઈ ગયો છું હેડી હેડીને થાકી ગયો અરે કાકા હોય તો બધા હિન્દી ને ઇંગ્લિશ જ બોલી કોઈ આપણી ભાષા ના ચાલે આ તો હું તો મારા ઉપરથી નોકરી પૂરી થઈ એટલે ને એસા આવું છું તમે મૂકાવ તો કોણ બેઠું છે ચિંતા કરશો નહીં તમે ઘેર જવું પણ છે એવી રીતે પૈસા પૈસા નહીં હજુ 1 રૂપિયા નહીં ખાવા કોઈ અરે તમારો હગો ભાઈ મેલીને આવી ગયો છે મારો હકો માદને ભાઈ મેલીને જતો રહ્યો કોઈ ચિંતા કરશો નહીં હેડો હું નહીં હું આવી ગયો છું કોઈ ટેન્શન નહીં લેવાનું હું છું ને પણ મને ઘેર કોણ લઈ હું પકાડીશ
ઘેર હું પોગાડીશ વકાલે તો પૈસા આલીશ તમે જમાડીશ. ચલો પેલા જમી લો. ચલો હા. જમીન પછી હું તમને જે પૈસા આપું ને જે જગ્યાએ બેસાડું ને એ તમારું ઉતરી જવાનું બોલ્યા વગર. હા, એ તમને ઠેઠ આવીને પોકાડી દેશે. બરાબર? હાર હાર મહેસાણા કઈ જગ્યાએ? મેહાણામાં વડનગરમાં છું, વડનગરમાં. એવું છે ને? તમને ઠેઠ વડનગર સુધી પોકાડી દેવામાં આવશે. હો, હાર હાર હું બેઠો છું. હાર. ઘણા આવા વૈકણ ભટકી પડ્યા કાકા મુંબઈમાં. બધું આ બધા કેવું બોલે છે, અંગ્રેજીમાં બોલે છે, કેવું બોલે મને તો ખબર જ નહીં પડતી. બધા મરાઠી બોલો, બંગાળી બોલો, બધા ઇંગ્લિશ બોલો, બધા હિન્દી બોલો. આવું બધું હોય તો બોલો, હોય તો હેલ્પ આવતા તમે આવી દો ને બેસી દો ને, હોય તો તમે કાઢી મેલી હોય તો આપણા જેવું ના હોય. સમજ્યા? હેડો અહીંથી જમી લો. ભણ્યો નહીં મેં કહ્યું બધું આવડે કોકું ભણ્યું નહીં. એટલે ભણવામાં આટલો ફરક પડે કાકા. પણ આપણે હેડો તમારે તાર હું ઘેર સુધી પકડી દઉં, ચિંતા નહીં કરવાની. હો છે ઘેર પોકી દેજો. હેડો ચલો. પટેલ હા કાકા હું કહેતી હતી તમને હા બેટા. ઓ આ ભાઈનો આટલું ગ્રો પેર કરો તો મને 2 ડ્રેસ લેવા કો થોડા પૈસા આલજો કે ડ્રેસ લાવવા છે ને? ઓ હા તે તો ડ્રેસ નું તો હાલ તો હેડ હું કરી નાખું છું. હું આલું છું પૈસા. હો પણ ભટી બેસજે બેટા. હા આવજે ભાઈ. આવું ભરવા અબે સહીઓ કરવાની છે, કરી દેજો. હા ની સહીઓ આ કાગળમાં સહીઓ કરવાની. નહીં એ વાય સહી કરજે. ઉભી રહે હું બતાવું. એક વાય સહી હું કરજે. જોઈ લઉં કાકા અરે કહું છું હું જોવાનું હોય. એક વાય સહી કરજે, બાપા. એક વાય કરજે અને એક વાય કરજે. લે થઈ ગયું? હું જઈને આવ્યો ત્યો. હું છે, ઓવા. દોરી જી આવ્યો. વાય કરવાની હોય ઈ નહીં હોય. કાકા થી જમીનનો કાગળ ઓવો હોય આ જમીન. ચોકડીઓ મારીને ઈ બધી બધા સહી કરી દે. પણ આમાં તો તમે મારા બાપાનો અમો એવું જો તાર બાપો મરી જાય બરોબર. એ નોમ યુવાના નોમ ના રખાય, યુવાના નોમ બધા ડખલાત હોય. એક દી મારા બાપા નોમ કરે જો કે મારા નોમ થઈ જાય તે જફા થાય. હા પણ એવું નહીં કાકા તમે તાર રાખો, તમે તાર રાખવી તમારે જમીન રાખવી હોય એટલી રાખો, પણ જમીનમાં તમારા બાપા નોમ ના કઢાવશો તમે. કેમ? ના નોમ તો રવા દે, હવે કશું રહ્યું નહીં. જો અને અમે પણ મરી ગયા છે, આધાર કાર્ડ માંથી નોમ નીકળી ગયું છે તો મોરાજી નું કરવાનું. રોક નાખી, પણ જમીનમાં કાકા નોમ રાખો. મારે કશું નહીં જોતું અને કશું મારે કશું તમે ગમે એટલું વાપરો ને તો મારે કશું નહીં જોતું, પણ ખાલી આ જમીનમાં નોમ રાખો કાકા. સોય નોમી વાનું ના રહે. મરી ગયા પછી મગજ છતા રહે. અમે જમીનમાં નોમ રાખીને હોય એનું શું કરવાનું હોય? ઈવાનું મર્યા તો મર્યા, જાય જ્યાં. એ વાનું નામ ખાલી આ કાકા ફોટામાં આવું રહેશે. બોલો તમે? હું શેમ આવું બોલો તમે? પણ મરી જાય પછી મોનો મરી જાય એ તો શું પાછું આપવાનું છે? તો પછી જમીનમાં નોમ પણ આવી રાખીને ધિક્કારીને તો ના બોલશો તમે. અલી જન્મ લીધો છે એ મરવાના જ છે. કાલ તું એ મરી જાય હું એ મરી જાય તો હું મારી છે ને તમારે જે કરવું નહીં તમે તાર કરજો, પણ હું જીવું ને તો ને મારા બાપા નામ તો જમીનમાં નહીં કાઢવા દઉં કાકા. શેમ એટલા? નહીં કાઢવા દઉં જમીનમાં તો સહી નોમ કરવી જ રહેશે. પડશે તારે. શેમ નહીં કરી સહી? મોટી અમે કરી છે, બાપા બે હોય એ તો આપણે આવું મરી વર્તન જતો. કર્યું આ બધા મન. હા કાળિયા સમજાવું છું તે તું કેમ થશે? સહી કરવાનું કર ફટ નહીં. આવું બધું અવળું થાય છે બરાબર. મોનતી નહીં પણ તમને ખબર હે આ સહીઓ કેટલી કિંમતી છે આપણા માટે. સહી કર્યા વગર સાલ જ નહીં. આજ હારીએ મરી આના કરી દે ને હા તો કદી જમીન નોમું ના થાય. પણ એક કામ કર, બળથી નહીં તો કળથી પણ સહી કરાય એટલે કરાવવાની. જોર જબરથી જે થવું હોય થાય. જો સહી કરી દે. હજી પ્રેમથી તને કહું છું, બટી ભત્રીજી રીતે કહું છું, કાકા રીતે કહું છું કે સહી કરી દે તું. અમો નોમ હટાવવું પડશે. મારા બાપા નામ તો હું જમીનમાંથી આજે નહીં કાઢવા દઉં, કાલે નહીં કાઢવા દઉં કાકા. જોઉં છું તાન તું એ સહીઓ સેવી નહીં કરતી. આલો બાપા કાગળિયો આલો કર સહી કર. અરે કાકા સહી કર લે. આલો બાપા સહી કર લે. ડોબે ડો બાપા પકડ પકડ. સહી કર. કાકા હું મરી જઈશ. પટોલા લે, પટોલા સહી હું ના કર. પટોલા વળી આ બધી હું વળી બોલતો નહીં. કાઢી રહી ગયો છો, કંટાળી ગયો છો. આ ગાયો હતી તો કરું ક્યાં તાને હું વાલજી ગોડા હા ગોડા તું વાલજી મરી જતો ક્યું ગોડા? શેવરીજી હા
શોષી મરી છે હું આજે તમે કે દરિયા નતો પડ્યો ચોકડો દરિયામાં પડ્યો છું હું યાર હું તું મરી ગયો તો હોય મરી તું હું કહેતો હું મને જીવતા મળો તો મહી નાખવાનું કીધું તને શરમ આપી જોઈએ માતા ચોકન ગોડા તું મરી ગયો હા મરી ગયો તો કને કીધું તને ભાઈ કહેતો તો બુધો અલ્યા બુધો હું કે બુધાઈ તો કેવું કર્યું છે. આટલા દા શું હતું આટલા દાડા તો હું ભાઈ એવી જગ્યાએ હતો ને તે તું જોઉં ને તો મને કોક હું બોલે એ ખબર ના પડે ચાણ ખાવા પીવાની મને કશું ખબર ના પડે ને એવું હતું ને તે હેરાન થઈ ગયો છું આટલા ટાઈમથી બોલ જબરજસ્ત હેરાન થઈ ગયો છું તું ઓય આવ્યો છે તે ગોડા કેટલા વખોની હું ઘેર આવ્યો છું બધા હોજી ઘેર આવ્યો છું ઘેરે તું છે મને આવડી પૂછ્યું પણ તું મરી ગયો એટલે હા ગોડા હા બુધો આવ્યો તો પ્રવાસમાંથી હા. રોતો અત્યારે તું મરી ગયો તો તે તારું અમે તો ફોટો છપાયો બધો હગવાલો આવી ગયો બધું પટાઈ દીધું શાપ અને સોડી તો તારા બાપે સેવી થઈ જઈ છે થોડી બેટા હું ઘરમાં એ કાકા પાન કમ્પ્લીટ છે કમ્પ્લીટ કમ્પ્લીટ છે કાકો રાખે છે બુધો ભાઈ બસ તું મરી ગયો તો એટલે હારું હું નહીં મરી ગયો ને કેમ અને શું આ કોઈ ખબર નહીં પડતી બુધા આ બુધા ગોડા ભાઈ હું ખરા ને અમે બે જણા પરવા જ જતા બરાબર અને મને એ રહ્યો કે તારે ભાઈ તમે હોય બેહો બરાબર મને એવી જગ્યાએ બેહાર તો મને મારી ભાષા કોઈ નામ છે હું યુવાની ભાષા નામ છું અને હારે મને મેલીન શિખર છે વખત આવતો રહ્યો ને એ જ મને ખબર ના પડી અને હું એકલો રહી ગયો ભાઈ કન અને હું આ કેટલા વખોને ભગવાન ના કરે તું ઘેર તો આવ્યો હું ઘેર આવી ગયો છું અમને શાંતિ ઘેરે હા? કાકા સાહેબ નહીં. કાકા સાહેબ નહીં, સહી કર. કાકા સાહેબ નહીં. સહી કર, સહી કર. બુદ્ધિ બાપા હો. પકડજો. સહી કર. કર, સહી કર. નહીં કરું. કર, સહી કર. નહીં કરું. સમ નહીં કરી એટલા સમ સહી નહીં કરી કે તું સહી ચાલ લાગે સહી તો કરે પણ છે બા સહી કર એ પણ સહી નહીં કરું કાકા. મરી ગયા તો સાંજે પણ મારી રાખેલી તારી સહી તો જોશે આ ઘરે જો સહી તો કરવી જ પડશે સહી તો કરવી જ પડશે તારે આલો કાગર આલો લે પકડ પકડ એટલે બાપુ કાગર જો પકડ મે કાગર પકડ એ આઈલોન જોઈ લે મોઢું જોઈ લે બાબા. જોઈ લે આ તું એના પહાડ જતી રે નાવત લે પણ સહી કરીને જા તમનું અને આ સુધી હારું રાખ્યું તમને આટલા મહિના હારું રાખ્યું એટલે એવું કાકા બત્રી તો બધા હારા છે બે કાઢી નાખેલા છીએ આ તો તમને અમને ખબર પડે છે બધી કાગર આલો અને આપડી લે બીજી બધી વાત બાપો કરે છે ને તારા બાપનો મું મિલી નાતો રહ્યો શીખા મુંબઈમાં તાર બાપો છે દરિયા નહીં પડે સોય દરિયા બરિયા નહીં તાર કાકાને તો એવી જગ્યાએ એ મુંબઈમાં એવી જગ્યાએ છોડ્યો છે ને ચડ છે નહીં કે કોઈની ગોમની તાકાત થાય કે પાછું આવીએ કર મારા બાબા જીવતા ગોડા હતા. પટાઈ મારી ગયો છે ગોડા પૂછે મરી ગયો તારે લે પકડ કર સહી કર લે આલો બાપા સહી કર કરાવો સહી લગાડ પેલો લા આખો હાથ અંગૂઠો લગાવરાય મને કામ હાથ કાપી નાખવાનો ભાઈ ના કરે એટલે હું થઈ ગયું સહી ના કરે એટલે થઈ ગયું સહી ના કરે એટલે થઈ ગયું તું પકડ કર સહી કરાય કે મતે કરી મને છૂટવી ના દો સહી કરાય સહી કરી દો કર સહી લો બોલતે લાવો પકડ લે નહીં કરું. નહીં કરું સહી. મહિના અને મરી જાય પછી ભણ બધા મરી જાય ને એટલો અંગૂઠો મરાય મરી જાય એટલો અંગૂઠો મરાય આ નહીં કરે સહી કદી એમને નહીં કર મહિના કોણ પકડી દે ભાઈ મરી જાય તો તું તો ગળામ પર કાઢ દેજે બાબા જો જરદારા તમાર મૂકી ના બાબા મારો મન કો બગડી ગયો. બેટા હું આવી ગયો. તમને શરમ આપી દો તમે આ બધું હું કરી રહ્યા છો ને અને તું તો ભાઈ છે કે કરે છે આ બોગા તારે તરા નાખ જેવું કર્યું તાણે આટલા દાડા તો હું ગામમાં તો મને એવું લાગતું તું તા તો થોડી મોટી કરી પહેરાવી હા આ નાવ કરી છે એ તો સારું કર્યું મારો ભગવાન મારો પછરો આવ્યો મારો દવાખાનો વાળો પછરો આવ્યો, પણ ઈ તો કોઈ કરી હં? ગામમાં તો જેવું ફૂંકતો છે મારું છોડીને તો હેરાન હેરાન કરી નાખી. શરમ આવે છે. યાર બંધ થઈ જા, બંધ થઈ જા. ઓ બાપ. પૂછ કે તરા તો જી કશો બાબા કેસ કરજો. બાબા માર જોડે જમીનના કાગળિયામાં સહીઓ કરા. તો આ બધી જમીન આ જમીન લેવા માટે જ તું કરતો હતો લ્યા? મને ઈ કહો. વઈ ગયું તો ઈ કર અરે કોઈ હું બોલે ખોવાઈ ગયો તો મરી ગયો તા
સાચું બોલ મત કહેતા બાપો મરી ગયા. અરે તારું ભૂલ થઈ જઈ. મને ઉપરથી મેકીને આવતો રહેતો. મારું કોઈ હગું નતું ભાઈ, મારું કોઈ હગું નતું વાલજી. મને હું બોલન હું કેન શો હતો એ બધી મને કશું ખબર નહીં. હારે મને મેલી અને કે ભાઈ બેહો એમ કહીને હજી લગન મને જોવા આવ્યો નહીં. ગોડા હું કહું છું તારો વિચાર આવ્યો છોથી તને મારું એમ કેવું છે તારે હું લેવું હતું. તારા જમીન લેવી હતી ને જમીનદાર બાપા જમીનદાર મને એટલી હેરાન કરી. આટલી બધી બુદ્ધિ તો આવી મને હારો લુગરો ય નહીં પહેરાયો બાપા. બુદ્ધિ તો આવી છોથી એમ કેવું છે કહી દઉં યાર હું ઓન કીધું જમીન પર બોલ, બોલવાની દે તારે બડા મરી જાવ તો આપણે હાથમાં નહીં લેવો કેસ પોલીસ કેસ કરી દો બાપા. હોશિયાર છે હાથું નહીં મળે તો કશું હતો નહીં. હું પોલીસ કેસ કરવાનો હાલત કઈ નાખું. બોલવાની હાલ હું પોલીસ કે- કેસ કઈ નાખું. જમીન ઉપર લોન કરવાનું કીધું તું જમીન ઉપર લોન કરો તે ના પાડી દીધી. મારા છોકરાને જવાનો તો બહાર તે ના કરી આલી લોન અને હમુથી છૂટી પડે કે છોડીને હું જમીન કરવાની હતી. મારા કોઈ રસ્તો નતો બીજો તો મૂકો તો મરી જતો વળી. એટલે આ મહી નાખવાનો ભાઈ ને કરી અલે ભાઈ ને તો ભાઈ તો જીવતો તો પણ આ સોળી મહી નાખો તે નું ના આવતો હા કોઈ સહી નથી કરતી. જો કે હું જીવું છું ને ખરેખર. મારા ફોટા લખા છે તને શરમ આવતી? હું જન્મ જવા તૈયાર છું. જેલમાં તો તને તો પેલા બાપ ને બેટા બે બેવાન ફીટ કઈ નાખું. વાત કરું જોર માણસ નીકળ્યો જોર હા આ ભાઈ ને વાંચતા નહીં આવતું અભણ છે મોટા સાપ છે એની કોઈ ખબર ના પડે હા? એટલે સોય ને સોય મેં ક્યાં અને વાલજીમાં એવી જગ્યા તો ખરેખર મારો ભગવાન મારો રોમ દવાકા વાળો મારો સીધો હોય ભાઈ એ મને હોય લાવે ને કે કોણ લાવે કે ભોળાનો ભગવાન હોય કુનો ભોળાનો ભગવાન હોય આવવાનો ભગવાન ના હોય અને આ છોડીને મારો કેટલો તરસ આવે. તો કહો તો નહીં. પોલીસ કેસ કરું છું હું તારી જેલ જેટલું સોળી જોઈ જાય બાપા મને ઊંઘો આલ્યો તો. બેટા પણ ખરા જો મને તો એવી જગ્યાએ મેલ્યો તો ને આ તારો કાકો તો કહી છે કહી કઈ બાપા કઈ તમને છોકર વાતમાં મેલના આયા તા. મને કહેતા બાપ મરી ગયો. તારું આખું ખાવાનું ને પીવાનું મૂકી દીધું તું બાપા. ફોટો ફોટો શેવો સોટાડ્યો છે ફોટો ફોટો નાખી દે બાપા બહાર. જે ફોટો જીવતા માણસ મહિના નાખી દે બાપા નહીં જોતું આ બધું. બધી રામ બેટા હું આવ્યો છું આમાં બધું સારું થાય. બધું સારું થાય. કદી જિંદગીમાં આનો વિશ્વાસ ના રાખવું. વાત કરું કદી જિંદગીમાં ના રાખવું અને કઈ તો કઈ જ નાખવાનો કેસ કરો. વાત સાચી છે. હું વાત આવી જોયો કેવું થયું છે એક જમીન એક પૈસા અને એક મિલકત માટે બરાબર મિત્રો પણ ભાઈ ભાઈઓમાં આવું કરીને એ જતો રહેવાનો તો આપણે એક દારો જતા રહેવાના જતા છીએ. રહેવાના. તાને. બરાબર પૈસા રહી જશે જમીને રહી જશે બધું રહી જાય પણ ભાઈ ભાઈનો સંબંધ અને આવી કાકા ભત્રીજીનો સંબંધ બાપ બેટીનો સંબંધ એ કાયમ અમર રહેવાનો છે. હા બરાબર અને પછી હું જગાવાનું તો જમીન અને સહારો આલવાનો હોય જમીન અને મિલકત દોસ્તી અમે જેવું કર્યું છે ને મારા બાપા બે હોય એવું ના તમે કરાય. ના કરતા ખાલી હા કોઈ ના કરતા અમારે ના કરાય પણ આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે આ તો ખાલી હા હા. બાપા ભગવાન તો ભાઈ જો હવનું સારું કરો કે કોઈનું ખોટું ના કરે હા તો વિડીયો ને બધું કહી નાખજો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઇબર ને બધું કરી દેજો